વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે બનાવીશું ખારેકની એકદમ ટેસ્ટી વાનગી। આ વાનગીનો ઉપયોગ તમે વ્રત ઉપવાસ માટે પણ કરી શકો છો। બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળતી આ ખારેકની રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવે એવી છે અને ઘરમાં જ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને ખૂબ જ ઝડપથી આ વાનગીને તૈયાર કરી શકાય છે। તો ચાલો તેની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। લીલી ખારેકની નવી જ અને ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે 500 ગ્રામ ખારેક લીધી છે। અહીંયા મેં પીળી ખારેક લીધી છે। તમે આ મીઠાઈને લાલ ખારેકનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો। ખારેક લેવા જાઓ ત્યારે ટેસ્ટ કરીને લેવી। એકદમ મીઠી ખારેક હોય તેવી લેવાની। ખારેકને મેં પાણીથી બરાબર રીતે ધોઈ લીધી છે। તેમાંથી દાંડલીનો ભાગ કાઢી અને છૂટી છૂટી કરી લેશું। લાલ ખારેક કરતાં પીળી ખારેક વધારે મીઠી હોય છે, એટલે આપણે જે મીઠાઈ બનાવીએ છીએ તેમાં ખાંડનો ઉપયોગ ઓછો કરવો પડશે, એટલા માટે મેં પીળી ખારેકનો ઉપયોગ કરેલો છે। ખારેક ડાળખીથી અલગ થઈ જાય એટલે તેને કટ કરી લેવાની છે। ઉપરનો ભાગ કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું। અચાનક કોઈ મહેમાન આવે ત્યારે તમે આ વાનગી બનાવીને પણ આપી શકો છો। ઘરમાં જોઈ તેવી વસ્તુનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી આ વાનગી બને છે। આ ખારેકમાંથી આપણે એકદમ ટેસ્ટી એવો હલવો બનાવવાના છીએ। આ હલવાનો ઉપયોગ તમે વ્રત ઉપવાસમાં પણ કરી શકો છો। તેમાં ઉપયોગમાં લેવાયેલી બધી સામગ્રી આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ। તમે ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત કે પછી શ્રાવણ માસમાં પણ આ વાનગી બનાવી અને ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો અને વ્રત ઉપવાસમાં પણ ઉપયોગ કરી શકો છો। વચ્ચેથી ઠળિયાનો ભાગ કાઢી અને બધી જ ખારેકને આપણે કટ કરી લેશું। બધી જ ખારેક મીડિયમ ટુકડામાં કટ થઈ જાય એટલે એક મિક્સર જાર લઈ લેશું। તેમાં કટ કરેલી ખારેકને ઉમેરી દેવાની અને ખારેકને પીસી લેવાની છે। પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને એકદમ ફાઇન નથી પીસવાની, તેને થોડીક દરદરી રાખવાની છે। પલ્સ મોડ ઉપર કે ઓન ઓફ કરીને આ ખારેકને પીસવાની, જેથી તેની દાણેદાર પેસ્ટ તૈયાર થઈ જાય। અને હા, પીસવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, એમનેમ જ પીસવાનું છે। ખારેકને મેં અહીંયા જો પીસી લીધી છે। આ રીતે દરદરી પેસ્ટ રાખવાની છે, એકદમ ફાઇન નથી પીસી લેવાનું। હવે એક પેન લઈ લેશું, તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેશું। આ હલવાને હું ઓછા ઘીમાં બનાવું છું, તમે ચાહો તો 2 ચમચી કે 3 ચમચી ઘી પણ ઉમેરી શકો છો। ઘી બરાબર મેલ્ટ થઈ જાય એટલે જે ખારેકને પીસીને રાખેલી હતી તેને ઉમેરી દેશું। ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને ખારેકને આ રીતે ફેરવતા જઈ અને ઘીમાં સરસ શેકી લેવાની છે। ઘીમાં શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી ખારેકને શેકીશું, જેથી તેમાં પાણીનો જે ભાગ હોય તે બળી જાય અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે। આ રીતે ફેરવતા જઈ અને 3 થી 4 મિનિટ માટે શેકી લેવાની। અહીંયા તમે જોઈ શકો છો ખારેકનું બધું જ પાણી બળી ગયું છે અને એકદમ ડ્રાય થઈ ગઈ છે। હવે આ ટાઈમે તેમાં દૂધ ઉમેરીશું। આ ખારેકની પેસ્ટ છે એ 2 કપ હતી, એટલે આપણે આમાં 1.5 કપ દૂધ ઉમેરવાનું છે। અત્યારે હું 1 કપ જેટલું દૂધ ઉમેરું છું। તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું। તમે ચાહો તો 2 કપ જેટલું દૂધ પણ ઉમેરી શકો છો। હલવામાં માવા જેવો એકદમ ટેસ્ટ આવે એટલે અડધો કપ જેટલી દૂધની મલાઈ છે તેને ઉમેરી દઈશ। તમે ચાહો તો આમાં માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને આ હલવો બનાવ્યો છે, એટલે દૂધની મલાઈ તો લગભગ આપણા બધાના ઘરમાં હોય જ છે। હલવામાં સરસ કલર આવે તેના માટે થોડાક કેસરના તાંતણાને હુંફાળા દૂધમાં પલાળી દીધા હતા। તેને બરાબર રીતે મિક્સ કરી અને ખારેકની પેસ્ટમાં ઉમેરી દેશું, જેથી હલવાનો સરસ કલર આવે। તમે ચાહો તો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ ખારેકને આ રીતે સતત ચલાવતા જઈ ખારેક એકદમ સોફ્ટ થઈ જાય અને બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી કૂક કરવાનું છે। અત્યારે બજારમાં ખારેક ખૂબ જ પ્રમાણમાં આવતી હોય છે। તમે ખારેક ખાઈને ધરાઈ ગયા હોય અથવા કંઈક નવું ટ્રાય કરવું હોય તો આ રેસીપીને ટ્રાય કરી શકો છો। ફેમિલીમાં બધાને ખૂબ જ પસંદ આવશે। 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો ખારેકમાંથી બધું દૂધ છે એ બળી ગયું છે અને લચકા પડતું મિશ્રણ તૈયાર થઈ ગયું છે।
ખારેકનું થોડુંક મિશ્રણ લઈ અને તેને ચેક કરી લઈએ. ખારેકને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી મેશ થઈ જાય છે, એટલે બરાબર રીતે ચડી ગઈ છે. હવે મીઠાશ માટે તેમાં ખાંડ ઉમેરીશું. અત્યારે હું 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું. આ ખારેક એકદમ મીઠી હતી, એટલે 3 ટેબલસ્પૂન ખાંડમાં સરસ એવી મીઠાશ આવી જશે. ખારેકની મીઠાશ ઉપર તમે ખાંડની ક્વોન્ટિટી નાખી શકો છો, અથવા તમારા ટેસ્ટ પ્રમાણે પણ નાખી શકાય. ખાંડ બરાબર મેલ્ટ થઈ અને તેમાં બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આ રીતે ચલાવીશું. 1.5 થી 2 મિનિટમાં જ ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિક્સર છે લચકા પડતું થઈ ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે. અને હવે છેલ્લે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું. અત્યારે 2 ટેબલસ્પૂન જેટલા કાજુ, 2 ટેબલસ્પૂન જેટલી બદામની કતરણ અને 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ ઉમેરું છું. ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે નાખી શકાય. તમે ચાહો તો આ ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો, તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ હલવાને ઓવરકુક નથી કરવાનો, નહીંતર કડક થઈ જશે. અત્યારે હલવામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, એટલે હલવો બની અને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. એકદમ ટેસ્ટી, વ્રત ઉપવાસમાં પણ ખાવાની મજા આવે તેવા ખારેકના હલવાને સર્વ કરી લઈએ. ઘરમાં જ અવેલેબલ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીને આ હલવાને તમે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકો છો અને બધાને ખૂબ જ પસંદ આવે એટલો ટેસ્ટી બને છે. તો આ રેસીપીને ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો. તેને થોડાક ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ, જેથી જોઈને તરત ખાવાનું મન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.